અનેક પ્રભાવોથી જોડાયેલું છે અને એમાં સતત ગતિ હોય છે. એટલા જ માટે સાધકોની પાછળ તમે જુઓ તો એક આભા મંડળ હોય છે. જેમ કે આ પડ છે, આ પડ છે, આમાં કાર્બન શરીર છે, અહીંયા આત્મા છે અને એમાં ઔદારિક શરીર છે. ત્રણ શરીર મૂકવામાં આવેલા છે જે અમારી ભીતરમાં છે. તેજસ શરીર સ્વરૂપ આ ચક્રધ્યાન સૌથી પહેલી ઇફેક્ટ તેજસ શરીરને કરે છે અને ત્યાર પછી ઔદારિક શરીરને કરે છે અને આ બાજુ કાર્બન શરીરને કરે છે. અમારામાં હીટ ધ્યાન જેમ જેમ વધે તેમ તેમ હીટ વધે એટલે જ્ઞાનને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે અગ્નિની ઉપમા આપી છે જે અહીંયા છે. ધ્યાનાગ્નિ, ધ્યાનનો અગ્નિ અમારામાં પ્રજ્વલિત થાય એટલે અમારું તેજસ શરીર એ સક્રિય થાય. તેજસ શરીર બંને શરીરને કામ કરે છે. ઔદારિક શરીરને કામ કરે છે અને કાર્બન શરીર ઉપર કામ કરે છે. ઔદારિક શરીરની અંદર ધારણ કરવાની સૌથી વિશેષ શક્તિ રહેલી છે. વ્યક્તિય શરીર કરતા પણ આધ્યાત્મિક શક્તિનું સંવાહક ઔદારિક શરીર છે. એટલા જ માટે દેવતાઓ નારકીઓ કે તિર્યંચ મોક્ષમાં જતા નથી, કારણ કે ઔદારિક પંચેન્દ્રિય શરીર, મનુષ્યનું શરીર એ જ આધ્યાત્મિક ચેતના એટલે કે ચક્રોના પ્રભાવને ધારણ કરવા માટે સક્ષમ બને છે. અમે ભલે ઔદારિક શરીર ત્યાં બેઠા છે, પણ અમે જેમ શ્વાસોશ્વાસ લઈએ છીએ, અમે જેમ પ્રાણાયામ કરીએ છીએ, અમે જેમ ચક્રના મંત્ર બીજોનું પઠન કરીએ છીએ, તેમ તેમ અમારી અંદર તેજસ શરીર સક્રિય બને છે અને તેજસ શરીર એ અમારા ઘણા બધા રોગોને નાશ કરી નાખે. તેજસ શરીર અમારા ઘણા બધા અવરોધોને ખતમ કરી નાખે. તેજસ શરીર એ અનેક લબ્ધિઓને ધારણ કરનારી શક્તિ છે. એક ભાવમાંથી બીજા ભાવમાં સંસ્કારોને લઈ જનારું કોઈ તત્વ હોય તો કાર્બન તો મેટર છે, એને જીવંત રાખનાર કોઈ હોય તો તેજસ શરીર છે. અને એટલા જ માટે આપણે યોગ શાસ્ત્રની અંદર હરિભદ્ર સૂર્યમનના યોગના ગ્રંથોમાં અને અજયનોના યોગ કૌસ્તુભ વગેરે બહુ મોટા મહાજાના ગ્રંથો છે. એ ગ્રંથોની અંદર ધ્યાન માટે એકાગ્રતા જરૂરી છે અને ત્યાર પછી આપણે જે ઉત્તરાધ્યાયમાં સમ્યક્ત પરાક્રમ અધ્યાય છે એવી રીતના યોગના 1600 પ્રશ્નો સાથેના ગ્રંથો છે. એમાં એવું પૂછ્યું કે એકાગ્રતાથી શું બને અને ત્યારે મેં એવું કીધું કે એકાગ્રતા કેળવવાથી તમારામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉર્જા એ શું છે? તો ઉર્જા એ અમારા તેજસ શરીરની કાંતિ છે. અમારા ભીતરમાં જેટલા ધાતુઓ છે, સપ્ત ધાતુ બધાની પાસે છે, એને કાંતિમાં કન્વર્ટ કરે, ઓજમાં કન્વર્ટ કરે, એનું નામ છે તેજસ શરીર. તો અમે અમારા ધ્યાનના માધ્યમે અમારા તેજસ શરીરને સક્રિય કરીએ છીએ. તેજસ શરીર એવું છે કે ઔદારિક શરીરને બાહ્ય ચોટ લાગે છે, તેજસ શરીરને બાહ્ય ચોટ ઓછી લાગે છે, કાર્બન શરીરની ચોટ વધારે લાગે છે. એટલે અમારી બહાર આવતા રોગો સૌથી પહેલા ક્યાં હોય છે? ક્યાં હોય છે? તેજસ શરીર. કાર્બન શરીર સૌથી પહેલા ઇફેક્ટ કોને કરે? તેજસ શરીર કોને ઇફેક્ટ કરે? ઔદારિક શરીર. એટલે ઔદારિક શરીરમાં આવનારા રોગ પહેલા રોગ ક્યાં હોય છે? તેજસ શરીર. ભલે કર્મ દ્વારા આવે, પણ કર્મ દ્વારા પહેલામાં પહેલું કર્મ સૌથી પહેલા કોને વિકૃત કરે? તેજસ શરીર. પ્રભાવિત કોને કરે? તેજસ શરીર. કેવળ જ્ઞાની ભગવત તો તીર્થંકર પરમાત્માનું તેજસ શરીર
કર્મ સારું છે, તીર્થંકર નામ કર્મ છે, એટલે એ તીર્થંકર નામ કર્મ તેજસ શરીરને પ્રભાવિત કરે. એટલે આપણે ઉર્જાનો ભંડાર ઉભો કરવા માટે જઈ રહ્યા છીએ. ખૂબ સ્વસ્થતા કેળવવા. જો તમે અહીંયા સ્વસ્થ નહીં રહી શકો તો પછી જીવનમાં સ્વસ્થ રહેવાની અપેક્ષા અને આશા મૂકી દેવી પડે કે અમને અને અધ્યાત્મને બહુ મોટું છેડું છે. આ તો આપણે કેવું કહું, પાસે રહેવા પહેલી પૂની નહીં, એક ડગલું પણ નહીં, એક ઇંચ જેટલું આપણે ટ્રાયલ કરી રહ્યા છીએ કે અધ્યાત્મ શું છે, કેવી રીતના પહોંચાય અને અધ્યાત્મ શું અસર કરે છે. એટલે બહુ જ સ્વસ્થતાથી મનને સ્વસ્થ કરો. આજે ત્રીજો દિવસ છે. મારે તમારા પોતાના ઉર્જા 2 દિવસથી હું જોઉં છું, પરમ દિવસ કરતા ગઈકાલે ઉર્જા તમારી અંદર બહુ વિકસિત થયેલી હતી. સ્વાધિષ્ઠાન ચક્ર પણ હતું, મૂલાધાર ચક્ર પણ હતું. આજે ઓર એક ચક્રમાં આગળ વધશું. મારા ધારવા પ્રમાણે આજે તમે દિવસ દરમિયાન તમારી ઉર્જાને ફીલ કરી શકશો અને આવતીકાલે એવું બનશે કે તમારી ઉર્જાને હું તમને ફીલ કરાવીશ અને એ ઉર્જાની અંદર અમારી આખી બોડીને અમારે સ્કેન કરવાની અને સ્કેન કર્યા પછી એ ઉર્જાના માધ્યમે અમારી તમામ નેગેટિવિટીઓ દૂર કરવાની. આવતીકાલે આજે ઉર્જાને ઓર એકત્રિત કરીએ, કારણ કે એટલે સૂક્ષ્મ છે, થોડું ઘણીભૂત થાય તો જ અમને સ્પર્શ થાય. સૂક્ષ્મમાં ગયા પછી તો તમે ખાલી નૌકાર ગણો ને તો પણ તમને અનુભૂત થવા માંડે કે હા, ઉર્જા મારી હાથમાં આવી છે અને રમી રહ્યો છું અને એની સાથે હું મારા કાર્યો કરી રહ્યો છું. તો આ ઉર્જાનું પ્રત્યક્ષીકરણ દેખાશે નહીં પણ અનુભવાશે ચોક્કસ. હવા દેખાતી નથી પણ અનુભવી શકાય છે. આ ઉર્જા તમે જે ઊભી કરી રહ્યા છો ને એ ફોગટ નથી. તમે એને ઔદારિક શરીર દ્વારા ફીલ કરશો કે હા, આ કંઈક છે. જે ફિલિંગ્સ આવશે એના માટે આજે થોડાક વધારે એકાગ્ર થવાનું છે. આપણે આગળ વધી ગયા છે. પ્રાણાયામથી આપણે યોગ સાધનો પ્રાચારોને મૂકીને આવીએ. જેટલા ખોવાઈ જવાનું તમારામાં આગ્રહ હશે, ખોવાઈ જવાની તત્પરતા હશે, એટલી જ અનુભૂતિની ક્ષણો થોડીક વધી જશે. એટલે બિલકુલ સ્વસ્થ, બિલકુલ શાંત મનને એકદમ કમાન્ડ આપી દો. તારે ક્યાંય જવાનું નથી, હું જ્યાં તમે લઈ જાઉં ત્યાં તારે જવાનું છે સાયલેન્સલી. અને ત્યારબાદ ધીરે ધીરે ડાબા નાકમાંથી શ્વાસ ધીરે 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 આંખ બંધ કરીને તમારે શ્વાસને જોવાનું છે. જો જેટલી સૂક્ષ્મતાઓને જોવાની કોશિશ કરશો, અનુભવવાની કોશિશ કરશો, એટલી તમે તમારી ઉર્જાને વધુ ને વધુ પકડી શકશો. જે દેખાતી નથી એને ફીલ કરવાની છે. એટલે એની શરૂઆત શ્વાસથી કરવાનું છે, કારણ કે એ અડીને જાય છે. ક્યાં ક્યાં જઈ રહ્યું છે શ્વાસ, ક્યાં ક્યાં જઈ છે, કારણ કે તમે જે શ્વાસ લીધો ને એ પગના નખ સુધી જઈ રહ્યો. ડાબા નાકમાંથી લઈને અંદર સ્થિર રાખીને જમણા નાકમાંથી શ્વાસ કાઢવાનો છે. 3 વખત ધીરે ધીરે એવું કર્યા પછી ડાબા નાકમાંથી એને કાઢવાનું છે. તમને ફીલ થાય એટલી વધારે કોશિશ કરો. સૌથી પહેલું ગળામાં ફીલ થાય, ફેફસામાં ફીલ થાય, પેટમાં ફીલ થાય. એનાથી આગળ અમારા માંસ એટલું બધું છે જંઘામાં કે ત્યાં આગળ ફીલ થવું થોડું કઠિન પડે, પરંતુ પ્રયાસ કરશો તો ત્યાં પણ તમે શ્વાસને ફીલ કરી. શ્વાસ છે આ સ્વસ્થતા. આમાં અમારા ભીતરમાં રહેલું ચંદ્રસ્વર, સૂર્યસ્વર સમાન માત્રામાં અમારી સાધનામાં પૂરક બલ પૂરું કરે છે. આંખોને ખોલીને ઉપર લઈ જઈએ. એક 2-3 સેકન્ડ ઉપર જુઓ.
સાઈડમાં પણ 3 સેકન્ડ જુઓ, નીચે 3 સેકન્ડ જુઓ, જમણી સાઈડમાં 3 સેકન્ડ જુઓ. એમ આંખોને ચારે તરફ ફેરવવાથી અમે જે દ્રશ્ય જોઈએ છે, અમે જે ફીલ કરીએ છીએ, ત્યાર પછી આમ ફેરવવાની કોશિશ કરો. એકદમ ધીરે ધીરે, જેટલું સ્લો કરશો એ સક્રિય થશે. એટલે એકદમ ધીરે ધીરે શરીરને એમ જ રાખવાનું છે, ખાલી માથું જ ફરવું જોઈએ. ઓટો હવે ઊંધી રીતે ફેરવો. હવે એક નવી મુદ્રા કરું છું. શ્વાસ લઈને નાક બંધ કરી અને પછી શ્વાસ કાઢવાની કોશિશ કરો. કાનમાંથી અને આંખમાંથી શ્વાસ થોડો નીકળશે અને પછી શ્વાસ કાઢો. કાનમાં કટ થશે, આંખમાં પણ નીકળી શકે છે. થોડુંક હશે, થોડો પ્રયાસ, બહુ વધારે જોર નહીં કરવાનો. આનાથી કાનના પડદાઓ, કાનની અંદર રહેલી નસો એ બધી સક્રિય બને છે. એનાથી આ બધી નસોને એક્સરસાઇઝ મળે છે. જરૂરી છે શરીરના તમામે તમામ 72,000 નાડીઓ છે. કેટલી? એ બધી નાડીઓમાં જો લોહીનું અને શ્વાસનું સર્ક્યુલેશન બરાબર રહ્યું તો ક્યારે રોગ અમને થઈ શકે નહીં, આ બાહ્ય લેવલ પર. અને એ જો બરાબર રહ્યું તો અમારા શરીરના બધા જ પાર્ટો બરાબર રહે. બ્રેઇન બરાબર તો જ રહે, હાર્ટ બરાબર તો જ રહે. જ્યાં આગળ લોહી અને ઓક્સિજન બંને બરાબર પહોંચે છે ત્યાં બધું જ બરાબર પહોંચે છે. ત્યાં અસ્વસ્થ થવાની કોઈ જરૂરત નથી હોતી. એટલે કેટલાક આસનો આવા જરૂરી છે. અને હવે કયું આસન કરશું? બરાબર બંને અંગૂઠાથી કાનને બંધ કરી. ભીતરનો અવાજ સાંભળવાની કોશિશ કરો. ધ્યાનનો મતલબ એક જ છે કે બહારનું સંભળાતું બંધ થાય, અંદરનું સંભળાવાનું ચાલુ. ઓકે. રિલેક્સ. બસ લે. કસરત ના કરી શકીએ. અમારે ત્યાં કસરત શબ્દ ના હોય, આસન. અમે લોકો આસન કરાવી પાણી પી લીધું છે, બરાબર નથી તો એને શું કરવાનું? તે તરત સૂર્ય સ્વર ચાલુ કરી દેતો હતો અને સૂર્ય સ્વર ચાલુ કરીને પાણીની રહેલી વિકૃતિઓને એ ડિસ્ચાર્જ કરી નાખતો હતો. અંદર પણ એવા મશીનો છે કે તમે જે ખાઓ, તમે જે પીઓ, એમાં જે ગંદકી હોય તે બહાર કાઢી નાખે. કિડની વગેરેના કારણે, હોજરી વગેરેના કારણે પાચન તંત્રના આધારે અને મળ અને મૂત્ર બળીને નીકળી જતો હતો. એટલે એ માણસ સ્વસ્થ રહેતો હતો. તો એને પ્રાણાયામ આવડતું હતું, એને આસનો આવડતા હતા. એટલે આ બધા જ આસનો, ઢીચણના દુખાવાઓ હોય, કમરના દુખાવાઓ હોય, અમારા નાભીના દુખાવો હોય, પાચન તંત્ર હોય, આ બધી મુદ્રાઓ છે. એ બધી મુદ્રાઓ હાથમાં પછી આપણે છે ને જેટલું ઈઝી થાય એટલું કરીએ, ઈઝી થાય એટલું કરીએ તો એનાથી બરાબર મળતું નથી. હવે આ સ્વસ્થ બેઠા પછી થોડુંક શરીરને આમ 2 3 4 5 1 2 3 4 5. એટલે અમારા જે બધા આખા દિવસના કે સુતેલા હોઈએ ને આ જે જામ થઈ ગયું બધું સ્વસ્થ થઈ ગયું. એટલે તમારી બેઠકમાં, ધ્યાનની બેઠકમાં આ બધું ઉપકારક નીવડે. હવે જેટલા અંદર માથે શ્વાસ નીકળતો એટલો કાઢી નાખો. સવારના થોડોક સમય શરીર માટે આપી દઈએ તો આપણે ઘણા બધા વૈદોમાંથી, ડોક્ટરોમાંથી, ડિપ્રેશનમાંથી
નીકળી શકીએ અને પછી અમે ભગવાન પાસે જઈએ કે દેરાસરમાં જઈએ કે ગુરુની પાસે જઈએ તો અમે ઓરાને ઓબ્ઝર્વ કરી શકીએ, લઈ શકીએ, ગ્રહણ કરી શકીએ, અમારી ગ્રહણ શક્તિ વધે છે. હવે સિંહ મુદ્રા કરી શકીએ. અને એમાં મોઢું કોરું, ઓક્સિજન લો, વાંધો નથી. જે અંદર અંદરમાં જે કંઈ થઈ રહ્યું છે એનું ફીલ વધવું જોઈએ અને એ જેટલું વધશે એટલું તમે તમારી પોતાની તેજસ શક્તિને પણ પકડી શકશો. તેજોલેશિયા કે શીતલેશિયા અથવા અમારી બીજી બધી લેશિયાઓ એ અમે જાણી શકીએ. આવા વિચારવા મળ્યા છે મતલબ હવે આવું થવાનું છે એવું અમે અમારું પોતાનું પ્રિડિક્શન કરી શકીએ. એટલે તમે સૂક્ષ્મને જોવાની તાકાત ઊભી કરો. સ્થૂળને આપણે જોઈએ છીએ, સૂક્ષ્મ અમે ફીલ નથી કરતા. આ ધ્યાન સાધના અમને સૂક્ષ્મની અંદર ફીલ કરવા માટેનો એક રસ્તો છે, એક પ્રયાસ છે. સ્વસ્થ બેસી જઈએ. હવે આત્મરક્ષા વગેરે આપણા કાર્યો કરીએ. ओम परमेष्टि नमस्कारम सारम नव पदात्मकम आत्मरक्षाकरम वज्र पंजराभम स्मराम्यहम. ओम नमो सब्बसिद्धाणम मुखे मुखपटं वरम. ओम नमो आयर्याणम अंगरक्षादिसायिनी. ओम नमो उवज्झायाणम आयुधम हस्तयो दृढम. ओम नमो लोय सब्ब साहुणम मोचके पादयो शुभे. ऐसो पंचण मुक्कारो शीला वज्रमयीतले. सब्ब पावपणासनो वक्रो वज्रमयो बहि. मंगलाणं च सविधानं देह रक्षणे महाप्रभव रक्षेय. चरणांते वासित करवानी છે. ओम बुरसी अमले विमले सर्वतीर्थ जले पाम पाम वाम वाम द्वेम च्वेम असुच सुचिर भवामे. सुचिर भवामे, सुचिर भवामे. हृदय शुद्धि. જમણો હાથ, ડાબો હાથ નહીં, જમણો હાથ હૃદય ઉપર સ્થાપન કરવાનો છે. અમારા હૃદયની અંદર કાલી મમ સર્વ કર્મ સમદહદ. પરિવાર બધા સાથે નાસિકા અને મોઢું બંનેમાંથી આપણે શ્વાસ લઈએ છીએ અને અહીંયા કાશ. તો આ રીતે જ્યારે અમે કરીએ ને
તે વખતે અમારું એ ફિલિંગ્સ વધવું જોઈએ. જો હવે આજથી હું તમને એક નવો શબ્દ આપું છું. કયો શબ્દ? ફીલ કરવું. જે મંત્ર બોલાય એને ફીલ કરો. એનાથી જે ઓરા નીકળે એને ફીલ કરો. એ જ્યાં મૂકવાનું હોય ત્યાં અમારે જવાનું હોય. શી, વ, ઓમ, સ્વા અને આની અંદર અમારા આ જે તત્વો છે એ તત્વોને ફીલ કરવાની કોશિશ કરશો. તમે પગ મૂકશો ને ત્યાં તમને ખબર પડશે કે આ જગ્યા પર નીચે પાણી છે કે નહીં. ખ્યાલ? આ જગ્યા પર નીચે પોલું છે કે નહીં. આ જગ્યા પર એનો બફારો ગરમાશ છે કે નહીં. આ એક ડગલું મૂકવાથી અમને ખબર પડવી જોઈએ કે અહીંયા કયા તત્વોનું પ્રાધાન્ય છે. જ્યાં જળ તત્વોનું પ્રાધાન્ય હોય ત્યાં અમે રહીએ, ત્યાં અમે ઉભા રહીએ અને કૌશક કરીએ તો એનો પ્રભાવ અલગ છે. અગ્નિ તત્વ વધારે જે જગ્યા પર હોય ત્યાં ઉભા રહીને અમે કૌશક કરીએ, જાપ કરીએ, એનો પ્રભાવ અલગ છે. તો આવા બધા પ્રભાવો અમારે ફીલ કરવા જોઈએ. કહેવાય ને ત્યાં જે ઉભો રહ્યો એટલે એનું બધું થઈ ગયું અને બીજી જગ્યાએ ઉભા રહીએ તો આપણું મન ચંચળ થઈ જાય, આપણું મન વ્યગ્ર થઈ જાય. તો કેમ હોય? તો એ જગ્યાની અંદર ક્યાંક પૃથ્વી તત્વનું તત્વ વધારે હોય, ક્યાંક જળ તત્વનું તત્વ વધારે હોય, ક્યાંક અગ્નિ તત્વ વધારે હોય, ક્યાંક આકાશ તત્વ વધારે હોય, ક્યાંક વાયુ તત્વ વધારે હોય. તો એ એના અસરો કરે છે. એટલે અમે જરા બોલીએ ને તે વખતે એ કરવાનું. એકવાર બેસી જઈએ અને ફરી વાર બોલી દો ક્ષિપ ઓમ સ્વા. એક જ વખત પણ અમારા શરીરની અંદર અવરોહમાં પણ એ ધારવાનું. એટલે અમે પંચ તત્વોનું મિક્સિંગ કરીએ છીએ. એટલે અમારા ભીતરના પંચ તત્વોને એકાકાર કરીએ છીએ. એ ભાવ સાથે આરો અવરોહ પૂર્વક એક જ વખત બોલવાનું છે. પરંતુ તમારે ક્ષી બોલીને ક્યાં જવાનું છે? પૃથ્વી તત્વ ક્યાં છે શરીરમાં? કયા કયા પાર્ટો છે? ચામડી, પછી માંસ, હાડકા, આ બધું ક્યાં છે? ફ્રેક્ચર થયું ને ક્ષી કર્યા કરી. સામાન્ય દવા અસર કરે એના કરતા આની સાથે કરીએ તો દવા વધારે અસર કરતી થશે. ધીરે ધીરે એવું થશે કે દવાની અસરની આની અસર વધી જશે. ખરા? એટલે બરાબર બેસી જાઓ. ક્ષિપ ઓમ. સ્વસ્થ બેસી જાઓ. ઓમ. કાકડા, ગળાના રોગો અને તરસ લાગેલી હોય, આપણને ખૂબ બેચેની થતી હોય તો આ બોલવાથી અમારું જલ તત્વનું પ્રમાણ વધે છે અને એના કારણે અમને તરસમાં રિલેક્સ થાય છે. અહીંયા શોષ પડતો હોય એ ઓછો થાય છે. એટલે વમ એનો મંત્ર બીજ છે. અને લમ અમારે જ્યાં બેસવું હોય ત્યાં આગળ અમે લમ કરીને બેસીએ ને એટલે એ જગ્યા અમને સર્વથા અનુકૂળ બની શકે છે. એટલે કે ફલવંતી પૃથ્વી
એનું એક જ કાર્ય છે, ફળ આપવાનું. શું કાર્ય છે? એ લીમડાને લીમડાનો રસ આપે, આંબાને આંબાનો રસ આપે, ધતુરાને ધતુરાનો રસ આપે, અને મોગરાને મોગરાનો રસ આપે, ગુલાબને ગુલાબનો રસ આપે, જાંબુને જાંબુનો રસ આપે. આ કાર્ય એનું એક જ છે, ફલવતી પૃથ્વી. શેમાં આવે છે? તર્ક સંગ્રહમાં. એ ફલને દેનારી છે. તો લમ મંત્ર બીજનું સ્મરણ કરી તમે બેસો ને, આધાર શક્તિ કમલાસનાય નમઃ, તો એ જગ્યા તમને ફલવતી બની શકે છે. તો આવા બધા એની અંદર ધીરે 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 વિજ્ઞાનો રહેલા છે, એને આપણે જોવાની કોશિશ કરીએ. ટોપી કે પછી બરાબર ગ્રહણની નથી. સેન્ટર આવું છું, બેસી જાઓ. યમ સામે યમ, પાછળ રમ, ડાઈ બાજુ સ્વાધિષ્ઠાન પણ અહીંયા એવી રીતના અહીંયા એ બધા આમ આમ વિચારવાનું છે. આજના ચક્ર આવે ત્યારે પણ આમ વિચારવાનું છે. આખી બોડીને ઘેરી વળે એવી રીતના વિચારવાનું છે. કાંતિની માતાનું સ્મરણ કરી લેવાનું. હે દેવી, તમારે બોલવાનું શક્તિ કરોડરજ્જુની નીચે બરાબર આવેલી છે. એના મંત્ર બીજો છે કે તમામ મંત્ર બીજો હું અત્યારે સ્મરણ કરું છું. અને ત્યાં પહોંચવા માટે હું નમસ્કાર મહામંત્રનો પહેલો અક્ષર ન, જેને કી તરીકે અમે એને સમજીએ છીએ, એટલે નના માધ્યમે હું એક યાત્રા કરીશ, છેક મૂળાધાર સુધી પહોંચીશ. ઊંડા શ્વાસ, કોશિશ કરવાની, અમારી ઉર્જાને ત્યાં સ્થાપિત કરવાની. આની અધિષ્ઠાયિકા ચક્રની દેવીના માધ્યમે અને મો મંત્ર બીજના માધ્યમે ત્યાં પહોંચું છું. હવે હે સ્વાધિષ્ઠાન ચક્ર, મારા ભીતરમાં રહેલી સ્વાધિષ્ઠાન ચક્રને લગતી જેટલી પણ શક્તિઓ છે, જેમ કે સર્જન પામવું, કલાત્મક વિકાસ કરવો, અને એ ન હોય તો અમે કંઈ પણ કર્યું હોય, ઘણા માણસો છે ને કાગળ લખે એમાં ચેક વગર સ્વાધિષ્ઠાન ચક્ર એને એક્ટિવ કરી રહ્યા છીએ. એનો મંત્ર છે નમો અરિહંતાનમ. સ્ટાર વચ્ચે કેન્દ્રમાં ન, અને ત્યાર પછી પાંખડીઓમાં અરિહંતા, મો અરિહંતાનમ. આ રીતે આપણે લેવાનું છે.
સ્વાધિષ્ઠાન ચક્ર છે. હે ચક્ર, તને પ્રણામ. અને હવે હું આગલા ચક્ર તરફ જઉં છું. કેપ કાઢી નાખ. હકીકતમાં અમારું આખું શરીર આના દ્વારા બન્યું છે. માની નાભીથી આપણી નાભી એ માની ગળથૂથીથી જોડાયેલી અને એ જે ખાય એ બધું અમને મળે અને એના મધ્યે અમારું શરીર વિકસિત થયું છે. મણિપુર ચક્રનું કાર્ય એ છે, એનું સ્થાન બરાબર નાભી, એ જ એનું સ્થાન લેવું સહેજ ઉપર, જ્યાં પરમાત્માની આપણે પૂજા કરીએ છીએ, સહેજ ઉપર આ નાભી ચક્ર છે, જેને મણિપુર ચક્ર કહેવાય છે. એનો આકાર કયો છે? આકાર કેવો છે? કમળ. એટલે આ પાંખડીઓ છે, લીલો. એનું વૃક્ષ કયું છે? ઉંબર જોયું છે? આટલા નાના નાના ફળ હોય અને એ વૃક્ષની વિશેષતા એ છે કે ક્યારે ખાલી ના હોય. બધા ફળો આવે, બધા ફળો જાય, પાછા બધા ફળો ચાલુ થાય, બધા ફળો જાય, પાછા બધા ફળો ચાલુ થાય, બધા ફળો જાય. વળી એક વિશેષતા એ ઝાડની એવી છે, એ ગુરુનું ઝાડ કહેવાય. ઉંબરો એ ગુરુનું ઝાડ કહેવાય, દત્તાત્રેયનું ઝાડ. વળી એક વિશેષતા એવી છે, એટલે એમાં ગુરુ તત્વ બહુ રહેલું હોય. તમે ત્યાં બેસીને ગુરુની સાધના કરો તો ગુરુ સાથેની પરંપરામાં તમને એની વાઇબ્રેશન તમને મળે. જ્યાં ઉંબરનું ઝાડ હોય ત્યાં નીચે પાણી હોય ને હોય જ. ત્યાં વનવાસમાં જાય, જંગલના માણસો હોય, પાણીની તરસ લાગેલી હોય, પાણી ન મળે, ત્યાં 2-3 ફૂટ પણ ખોદો એટલે પાણી તમને ત્યાં ફૂટી નીકળે. એટલે ઉંબરનું ઝાડ પાણીથી પ્રભાવિત હોય છે, પાણી એની પાસે હોય જ છે. તો ઉંબરો એટલા નાના નાના ફળ હોય, એને તોડો એટલે વડ જેવા ટેટા જેવા લાગે અને ગાયોને બહુ ખાય. એટલે એ ઉંબરો એ મણિપુર ચક્ર, નાભી ચક્રનું વૃક્ષ છે. ત્યાર પછી આનું પુષ્પ કયું છે? સુવર્ણ છે. જોયો હશે પીડા ફૂલ પરમાત્મા ચડાવે, ખૂબ સરસ મહેક હોય, સુગંધ હોય. એ સફેદ કરતા પીળો ચંપો એ મણિપુર ચક્રનો છે. નાક ચંપો છે પીળો. ત્યારબાદ એની કી મંત્ર કયો છે? ત્યાર પછી એનો મંત્ર સાધના મંત્ર કયો છે? એનું તત્વ કયું છે? અગ્નિ. શા માટે શ્રીપાલને ગુરુ ભગવંતે આંબેલ કરવાનું જ કીધું અને આંબેલ જ આવું જ કરવાનું કીધું? ગુરુ ભગવંતે એના મણિપુર ચક્ર ઉપર નિક્ષેપ કર્યો. જે બી ખાય, કારણ કે કોઢ રોગ થયો, રસોની વિકૃતિથી થનારો રોગ એ કોઢ રોગ છે. જે ચલિત રસ, જે વિકૃત રસ કરીને ખાય છે, અથવા તો જે વિકૃત રસ હોય અને ખાય તો એને કોઢ રોગ થાય. તો શ્રીપાલને જે રોગ થયો એ વિકૃત રસના કારણે થયેલો રોગ હતો. હવે એને
તેને મણિપુર ચક્ર કીધું અને નવપદની આરાધના આપી. અ સી આ ઉ સા દ જ્ઞા ચા તે ભ્યો નમઃ. અમારા પાચન તંત્રને સક્રિય કરવું હોય તો આ છે. જે ઓડી કરે એની તબિયત સારી રે, આંબેલ કરે એને હળવાશ રે, વિગયો ન વાપરે એ શરીરથી ઘણા વધારે સ્વસ્થ રહે, વાપરે કે જરૂર પૂરતી વાપરે તો એની સ્વસ્થતા રહે છે. એટલે અમારે જ્યારે આ ચક્રનું ધ્યાન કરીએ ત્યારે અમે જે ખાઈએ છીએ, અમે જે પીએ છીએ, અમે જે શ્વાસ લઈએ છીએ એ બધું જ યોગ્ય પરિણમન કરવાની તાકાત ઔદારિક શરીરથી આ ચક્રની છે. તેજસ શરીરથી અમારી પાસે જે અવેલેબિલિટી છે, જે પ્રાપ્તિ છે એને યથોચિત ભાઈ જેને જે જોઈતું હોય એ મળે. તમારી પાસે જે વ્યક્તિ આવ્યું હોય, કોઈને રમત ગમત જોઈએ છે તો એ મળે, કોઈને વિદ્વત્તા જોઈએ છે તો એ મળે, કોઈને જ્યોતિષ જોઈએ તો એ મળે, કોઈને વાસ્તુ જોઈએ તો એ મળે, કોઈને આધ્યાત્મ જોઈએ તો એ મળે. આવી રીતના બધાને એ આપી શકે એવી શક્તિ વિકસિત કરવી હોય તો શું કહેવું જોઈએ? એનાથી ગુરુ પણ સંતુષ્ટ હોય, શિષ્યો પણ સંતુષ્ટ હોય, ગુરુ ભાઈઓ પણ સંતુષ્ટ હોય, આ બધા એને અનુકૂળ હોય. કોને? આ તેજસ શરીરની અંદર ગયો ત્યારથી. જ્યારે બાહ્ય રીતે અમે જે ખાઈએ એ બરાબર યોગ્ય રસમાં પચે, ચલિત રસ ન થાય, એ ખોટો એનો વિકૃતિ એનું કારણ ન થાય, એ બધી તાકાત ઊભી કરે. અને એ જો બરાબર હોય, પેટ બરાબર એનું સબ સલામત, પેટ ખરાબ એનું બધું ખરાબ. એટલે પેટને બરાબર રાખવા માટેનું ચક્ર હોય તો કયું છે? અને તત્વ કયું છે? અગ્નિ. એટલે એવું કહેવાય ને જઠર અગ્નિ. શું કહેવાય? જઠર અગ્નિ. એ અગ્નિ છે, ત્યાં જે નાખો એ બળીને ભસ્મ થાય અને એ બળતા 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 બધા રસો બને અને બળીને બધી જગ્યાએ ગયા પછી જે વધેલો હોય એ બળી નાખે, ભસ્મ કરી નાખે અને મલમૂત્ર દ્વારા બહાર કાઢી નાખે. આ કાર્ય કોણ કરે છે? અગ્નિ. એટલે આનું તત્વ કયું છે? અગ્નિ. એટલે આનું ચક્ર કયું છે? મણિપુર. આના અધિષ્ઠાયિકા કોણ છે? રાકીની. ર કયો મંત્ર બીજ? ર કયો મંત્ર બીજ? અગ્નિ બીજ. એટલે આ દેવીનું નામ પણ કયું છે? રાકી. કેટલું બધું સોલિડ વિજ્ઞાન આપણા ગ્રંથોની અંદર છે. કેમ ઋષિ મંડળ ગણીએ, ઉપદાનમાં ગણીએ એટલે બધાની તબિયત સારી રહે? કારણ કે આ બધી દેવીઓનું સ્મરણ ત્યાં છે. એટલે એ દેવીઓ આપણા એ પાઠને સક્રિય કરે. એટલે આ ચક્ર બહુ જ મહત્વનું એટલા માટે કે અમે ખાધા વગર રહી શકતા નથી અને ખાઈએ તો એનું થોડું ગરમ થાય એટલે એનું આ બને. એક જ દૂધ છે, થોડું ગરમ કરી એટલે દૂધ રહે, એનાથી વધારે ગરમ કરીએ એટલે અરે દૂધપાક બને, और વધારે ગરમ કરીએ એટલે બાસુંદી બને, और વધારે ગરમ કરીએ એટલે રબડી બને, और વધારે ગરમ કરીએ એટલે માવો બને. એટલે એક જ और એને વધારે ગરમ કરીએ એટલે એમાંથી છૂટે. આ બધું જ જે ગરમી મળી તેમ તેમ એ દૂધની પ્રોડક્ટ બની. જેવી જેવી ગરમી એવી એવી પ્રોડક્ટ બની. તો એવી રીતના અમે જે અંદર નાખીએ અમારી જેવી અગ્નિ જઠરાગ્નિ એવા એવા પ્રોડક્ટ અંદર તૈયાર થાય. તો એ પ્રોડક્ટો સરસ રીતે તૈયાર થાય એના માટેની અમારી આ સાધના છે. એટલે આ ચક્ર અહીંયા હોય એમાં જેમ કે અહીંથી અમે જોઈએ તો અ સી આ ઉ સા દ જ્ઞા ચા તે ભ્યો નમઃ. ખ્યાલ કેન્દ્ર બિંદુ ક્યાં આવ્યું? આ રાઉન્ડ છે, અહીંયાથી આમ રાઉન્ડ છે અને આ રાઉન્ડમાં વચ્ચે કેન્દ્રની અંદર અમારે શું મૂકવાનું? ઉપર સી, પછી આ, પછી ઉ, પછી સા, પછી એટલા માટે આંબેલ કરવાથી શ્રીપાલ રાજાનો કોડ રોગ નાશ પામ્યો. ખ્યાલ? ગુરુ મહારાજે કેમ એને બીજા કોઈ ચક્રની સાધના નથી હતી?
બીજું કશું ન કીધું. એની પાછળનું કારણ આ છે, એનું અગ્નિ તત્વ બરાબર કરવાનું હતું અને અગ્નિ તત્વ પંચ પરમેષ્ઠી આ નોપદ દ્વારા થાય અને કોડી પાસે જ આવતી હતી. એને કીધું આ દિવસો સરસ છે, તું આ સાધના કર. અને એ આંબેલ કરવાના માધ્યમે 9 દિવસના આંબેલ એની જઠરાગ્નિ એવી કરી કે એ જઠરાગ્નિના કારણે પછી જે પણ અંદર નાખ્યું એ બધું એનું જે જોઈતું હતું એ રસ બની ગયો અને એનો રોગ મટી ગયો. તો કોઈ પણ રોગ પેટમાંથી ઉભો થાય છે. શેમાંથી થાય છે? પેટમાંથી. એટલે એ અગ્નિને બરાબર પ્રજ્વલિત કરવા માટેનો આ ચક્ર ધ્યાન સાધના, આ મણિપુર ચક્રની આપણે સાધના કરવાની. બરાબર કેપ પહેરી લઈએ, સ્વસ્થ બેસી જઈએ. આ 3 શબ્દ લખ્યા છે: નિયંત્રણ, સુખ, સંતોષ અને સમાધિ. પેટ બરાબર હોય તો બેસી શકાય, પેટ બરાબર ન હોય તો બેસી ન શકાય. વાયુ કે એસિડિટી આવું બધું મને થઈ ગયા તો અમે સ્વસ્થ અનુભવ જ ન કરી શકીએ. એટલે આ બધું સુખ અમને આ ચક્રની પોઝિટિવિટીથી મળે અને એનાથી વિપરીત નેગેટિવ અસરથી મળે છે. એટલે અમે સ્વસ્થ બેસીને અમારા પેટના રોગો તરફ દ્રષ્ટિપાત કરીને રાખીની દેવીને પ્રાર્થના કરીને અમે હે રાખીની દેવી, આપના સ્થળ મણિપુર ચક્ર પાસે આપની સહાયતાથી મારું મણિપુર ચક્ર એક્ટિવ થાય, મારું પાચન તંત્ર ખીલી ઉઠે. દવા પણ અસર તો જ કરે કે જ્યારે અમે સંતુલિત હોઈએ. એટલે હે દેવી, આપની સહાયતાથી હું આ ચક્રની સાધના કરું. જે પણ કાર્ય કરો એની ઇફેક્ટ આખા શરીરમાં બહુ જલ્દી પહોંચે છે, ઉપર આવશે અને મારા મસ્તકથી બધી ઉર્જા નાભી ઉપર આવશે અને હું એ નાભીને એક્ટિવેટ થતી જોઈ શકીશ. એનો કલર અગ્નિ જેવો પીળો છે. પડતા દૂધ પડો, મરચું પડો, આજથી હું નિરોગી થઈશ. મારા પેટના તમામ રોગો આજે મારા સંતુલિત થશે. આજે હું જે આહાર કરીશ એ બરાબર સંતુલિત જ આહાર હશે, પછી જ જશે અને મારા શરીરના એ પાર્ટ ઉપર એ આહાર એનું અસર પહોંચી જશે. અને એના માટે હું નમો અરિહંતાણનો એનું બરાબર ધ્યાન કરું છું અને ધ્યાન કરીને અને માધ્યમે હું નાભી સુધી પહોંચવાનો પ્રયાસ કરું છું. નાભીને અથડાય એવી અનુભૂતિ કરું. એવી રીતના આ મારો શ્વાસ એનો જપ તમારે તમારા ઉદરને, તમારે તમારી ડ્યુટીને, તમારે તમારી ભીતરમાં રહેલા મણિપુર ચક્રને જોવાનું છે. અગ્નિ અંદર પ્રજ્વલિત છે અને જેમ જેમ સૂર્ય ચડતો જાય તેમ તેમ અગ્નિ પણ ચડતી જાય. અમારા આસનોથી પણ એ જઠરાગ્નિ પ્રભાવિત થાય છે, અમારી એક્ટિવિટીથી પણ જઠરાગ્નિ પ્રભાવિત થાય છે. એ અગ્નિને ફૂંકો લાગે છે. જેટલા શ્વાસોશ્વાસ એક્ટિવિટી સાથે અંદર જાય છે એટલી જ એને ફૂંક લાગે અને જઠરાગ્નિ આજે ગરમ 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 થઈ જશે. આજે ભૂખ વધારે લાગશે અને હવે બરાબર એ જઠરાગ્નિ એની પાસે જઈને હવે હું સ્વસ્થતાથી બોલું. પ્રણામ કરો મણિપુર ચક્ર. હે રાખીની દેવી, હવે હું આમાં પ્રવેશ પામું. ઓ સા દ જ્ઞા ચા તે ભ્યો નમઃ આ મંત્ર બીજનું સ્થાપન કરું છું. મરણ ચાલુ કરું છું. સ્વસ્થ પ્રકાર 9 ચક્ર છે.
થાય છે તો ઘીને પણ એવી રીતના આપશે. અરે વાતાવરણમાંથી હવા પણ જે જશે એને પણ એ જ ગરમી આપશે અને એના માધ્યમે સ્વસ્થતા, તંદુરસ્તી, સપ્ત ધાતુનું નિર્માણ, વીર્યનું નિર્માણ, રજનું નિર્માણ અને એને પણ ઓજમાં પરિવર્તન કરવાની તાકાત આ ચક્રમાં રહેલી છે. એટલા માટે પરમાત્માના નાભી કમલની પણ પૂજા છે. નાભીને પણ કમલ કહેવાય છે. એવી રીતના આ મારું મણિપુર ચક્ર જે કમલના આકારનું તેજોમય, એને હું પ્રણામ કરું છું અને મારા શરીરના મણિપુર ચક્રને હું સક્રિય અને એક્ટિવેટ કરી રહ્યો છું. આંખ બંધ કરીને એની સમક્ષ 5-10 સેકન્ડ જોઈ લો. પ્રકૃતિ સાથે અને કોસ્મિક એનર્જી જે હજુ હું તમને સમજાવીશ એ શું છે. ઇંગ્લિશ શબ્દ છે, એને આપણા ગ્રંથોમાં કયો શબ્દ કીધો છે? કોસ્મિક એનર્જી સાથે આપણો સંબંધ થાય છે. જ્યારે પરમાત્માની અંદર શલાકા થાય તે વખતે આ જ કરવામાં આવે છે કે આકાશમાં રહેલી તીર્થંકર પરમાત્માએ વાપરેલી ઉર્જા એને પકડવાની કોશિશ કરીને એ ઉર્જાને અહીંયા સ્થાપિત કરવામાં આવે છે, જેને કોસ્મિક એનર્જી કહેવાય છે. એ સ્થાયી ઉર્જા છે, ખતમ નહીં થનારી ઉર્જા છે. તો એ પરમાત્માનો શાશ્વત પાઠ છે. એવી જ રીતના આપણે આ ધ્યાનના માધ્યમે કોસ્મિક એનર્જી સાથે જોડાઈએ છીએ. આ ચક્ર આટલું કર્યા પછી હવે આજની એનર્જી મને લાગે છે આપણે પહેલા કરતા ફાસ્ટ વધારે જઈ રહ્યા છીએ, બહુ સરસ ડિસિપ્લિનમાં ગોઠવાઈ ગયા છીએ અને હવે આપણી એનર્જી પણ આજે હું 2-3-4 વાર આંટા માર્યા, ખૂબ સરસ મજાની એનર્જીની પણ એક છે ને આખું સ્તર બની રહ્યું છે અહીંયા. અને એ સ્તર તમારી શક્તિ ખાલી તમારી નથી રહેતી, બધાની શક્તિ એમાં સંમિલિત થાય છે અને એમ કરીને એક સાથે 200, 250, 300 જેટલી એનર્જી તમારામાં આવે છે. એટલે એકબીજાને ઉપકારક આપણે બની જઈએ છીએ. એકબીજાની એનર્જીને આપણે હવે આત્મસાત કરીએ છીએ. આ એનર્જી ક્યાંય વિખરાય અને પહેલા વસ્ત્ર દ્વારા આપણે એ એનર્જીનું 3 વાર, પછી ઓમ નમઃ સિદ્ધમ 3 વાર, પછી મો 3 વાર અને અસિયા ઉષા દધ્ન્યા ચાતેભ્યો નમઃ એ 3 વાર. વચ્ચે જે કે અંદર ભીતરમાં ઓબ્ઝર્વ થાવ, મારી અંદર સ્થિર થાવ અને મારા શરીરમાં અને આ વસ્ત્રોની અંદર સ્થિરતાને પ્રાપ્ત કરો. આવા સંકલ્પ સાથે તમારે 3 ચક્રના મંત્ર બીજો બોલીને તમારે એક્ટિવ અને સરસ રીતે તૈયાર કરવાનું છે. ખૂબ સરસ રીતે આપણા સૌ દ્વારા થયેલી આ સાધના સૌને સુખદ અનુભવ થાય મળે. બોલવાનું કોઈને નથી, સૌનું આધ્યાત્મ ચેતાતંત્ર વિકસિત થાવ. હાથ જોડી હોય, ઉપકારીજનો હોય, સગા હોય, સંબંધી હોય અને એને આવા કોક ટાળીને કાપું સૌના દુઃખ, મુજને દુઃખ આપે ભલે તો પણ હું ખમુતાસ, સુખ પીરસવા સર્વને છે મારો અભિલાષ. સદા કરું તસ ત્રાણ, આશીર્વાદ મુજને મળો, ભવ ભવ એ મુજ ભાવ. ત્રસ સ્થાવર જીવો બધા, દુખિયા કો ન વિથાવ. વિશે સ્થાપ
બાપુ જીવ બધાય. પ્રસન્નતા મેથી પૂજ્ય માને જીનેશ્વરે સર્વ મંગલ માંગલ્ય. ઉપવાસ 6 ઉપવાસ પાના